ચાલો આજે હું જાઉં છું ડાંગ વિસ્તારમાં મારી ટીમ સાથે જરૂરતમંદ પરિવારને અનાજની કીટ વિતરણ કરવા માટે. આ છે આપણા મિત્ર યશભાઈ. એ મને ફર્સ્ટ ટાઈમ મળ્યા છે. ઘરથી નીકળીને 10 કિલોમીટર કાપ્યું એટલે તો મારા પરમ મિત્ર આર્યને ભૂખ લાગી ગઈ. સીતાફળ, સિંગોડા બધું લેવા લાગી ગયો હતો. ફ્રૂટ લીધા અને નીકળ્યા. આ છે રાનકુવા ચોકડી. આ રસ્તો જુઓ તમે ખાલી, મારું તો દિલ ખુશ થઈ ગયું જોઈને. આવો રસ્તો દુબઈ, અમેરિકા, લંડનમાં પણ નથી. કદાચ ગાડીમાં ચા મૂકીએ તો ચા પણ નહીં દોરાય. આપણા આશીર્વાદ બધાના સાથે રહેશે. આવા રસ્તા બનાવતા રહેજો તમે. વાંસદા ચોકડી પર આવી ગયા છે. અહીંયા ઉભી રહેવાના છે. વાંસદાથી અમારા બે પરમ મિત્ર આવવાના છે. એટલે ચોકડી પર આ એક ભાઈ મળ્યો, પૈસા માંગે. મેં કીધું પૈસા તો નહીં આપું, ખાવાનો તો ખવડાવું. ચાલ્યા અમે ખાવા. એને પૂછ્યું ચાલતા ચાલતા તો કે વડાપાઉં ખાવાનો. વડાપાઉં વાળા ભાઈને કીધું આ જેટલા વડાપાઉં ખાય ને એટલા એને ખવડાવ. ભાઈ તો ખુશ થઈ ગયો. ચાલો ભાઈ તો બરાબર વડાપાઉં ખાવા લાગેલો. કેટલા ખાવાય એનાથી જોઈએ આપણે. ભાઈ તો ખુશ થઈ ગયો. એક સેલ્ફી લઈ લે એના હાથે યાદગીરી માટે. એ તો થોડી વારમાં એના દોસ્તાને લઈને આવ્યો તો એને બી ખવડાવી દીધા. અને આ ભાઈ માટે તમે દિલથી કોમેન્ટ કરજો. ફોલોવર અને કામ જોઈને આ ભાઈ વડાપાવના પૈસા નથી લેતો. પછી અમે ગૂગલ પે કરી દીધા. તમે વાંસદા ચોકડી પર આવે તો આ ભાઈને યાદ રાખજો. તમે એમને તો આવજો વડાપાવ ખાવા. એકદમ ટેસ્ટ છે અને બેસ્ટ છે. પછી અમે ફ્રૂટ વાળી દુકાન પર આવી ગયા. એ પણ ફ્રેન્ડ નીકળ્યો. જુઓ ભાઈ અમારા માટે સંતરાનું અને મોસંબીનું મસ્ત ટેસ્ટી જ્યુસ બનાવતા છે. જ્યુસ રેડી. મને તો જોઈને પાણી આવી ગયું મોઢામાં. હવે બહુ રાહ નથી જોવાતી એટલે ફટાફટ પી લીધું. વાંસદા ચોકડી પર આવતા એમનું જ્યુસ પણ તમે ટ્રાય કરજો. આ દુકાન પણ વાંસદા ચોકડી પાસે જ આવેલી છે. ત્યાર પછી અમે નીકળ્યા સાપુતારા જવા માટે. અમને રસ્તામાં અંધારું થઈ ગયું. અમે સાપુતારામાં રોકાવાના છે. બારીપાડા ગામે ઉભી રહ્યા. મારા ફ્રેન્ડ લોકો આવતા છે એટલે અમારું નસીબ કેટલું મસ્ત છે. ત્યાં જ શિરડી પદયાત્રીઓ સાંઈ બાબાની આરતી કરતા હતા. અમે દર્શન કરી લીધા. થોડા આગળ ગયા એટલે તમે વરસાદ તો જુઓ ખાલી. આવે તો અમે હોટલ પર ઉભા રહી ગયા. ગાડી પણ નહીં ચલાવાય, ધૂમ વરસાદ. ત્યાંથી પાછા નીકળી ગયા સાપુતારા માટે. ફાઇનલી અમે સાપુતારા સર્કલ પર આવી ગયા. જો સાપુતારાનો નાઇટનો નજારો કેટલો મસ્ત દેખાતો છે. નાઇટમાં કશે રૂમ નહીં મળ્યા. ફ્રેન્ડના જીજુ પોલીસમાં છે, પોલીસ હેડક્વાર્ટરમાં રહેતા છે. એમના રૂમ પર અમે પછી રોકાઈ ગયા. રૂમ પર ગઈને મારા ફ્રેન્ડ લોકો સાથે થોડી મસ્તી કરી. પછી અમે સુઈ ગયા. ગુડ નાઇટ. ચાલો સાપુતારામાં આપણી ફર્સ્ટ ગુડ મોર્નિંગ. નજારો તો જુઓ તમે ખાલી. મને તો નજારો જોઈને ઉત્તરાખંડ યાદ આવી ગયો. આ છે પોલીસ હેડક્વાર્ટર જે અમે નાઇટમાં રોકાયેલા. એ સવારમાં દોસ્તાર મળી ગઈ. મને કે મને બી વ્લોગમાં લઈ જાય, તો ચાલો એને પણ વ્લોગમાં લઈ લઈએ. ભાઈ હાથના લાગ્યા અમે તો બરાબર હિંચકા ગાવા. એ બી ખુશ થઈ ગયો. આને જોઈને ભાઈ લોક મને તો બચપનની યાદ આવી ગઈ. પછી મેં આરજે અને પ્રતિકભાઈ ચાલ્યા સર્કલ બાજુ મોર્નિંગનું વાતાવરણ જોઈને આવીએ. અને આ ભાઈ તો મોર્નિંગમાં જ જુઓ ગાડીની ઉપર ડાન્સ કરવા લાગેલો બરાબર ચડીને. આ પબ્લિક જુઓ એને જોઈ તે કેટલું બધું પબ્લિક ભેગું થઈ ગયેલું છે. છોટા પેકેટ લેકિન બડા ધમાકા આમ કે તેમ ભાઈ તો બરાબર પોઝ આપીને ફોટા પડાતો છે. બધું પબ્લિક તો એને જ જોયા કરે. તમે જોઈ શકે મોન્સૂન ફેસ્ટિવલનું ડેકોરેશન કેટલું મસ્ત કરેલું છે. જો આ મંડપ બનાવેલો છે એના પર છત્રી મસ્ત ઊંધી ટાંગેલી છે. લાગે ને એક નંબર. ફોટા પાડવાનું લોકેશન મસ્ત છે. મારા પાવર જુઓ ખાલી. તમે એક હાથે ખાટલાનો ઉચકી લીધો. મરઘી બો ખામ એટલે. પાછા અમે પોલીસ હેડક્વાર્ટરમાં આવી ગયા. હવે તૈયાર થઈને કીટ આપવા માટે નીકળીએ. આવીને મેં સાંજેવાળી રોટલી ગેસ પર ગરમ કરી. પછી શાક ગરમ કર્યું. ભૂખ લાગેલી છે એટલે જમી લઈએ. આ જુઓ તમે ભાઈના નાટક. એક બાથરૂમમાં ગયેલો છે અને બીજો બાર દરવાજા પર ફટાકડા ફોડવાની કોશિશ કર્યા કરે. આપણા દોસ્તા લોકોના ગ્રુપમાં એકતાવન અંગ હોવું જ જોઈએ તો જ મજા આવે. જો તમારા ભાઈની એન્ટ્રી લાગે ને એક નંબર. મને તો હસવું આવે. વિડીયો માટે બાટલો આવી ગયો. ચાલો હવે મોન્સૂન ફેસ્ટિવલ જોવા જાય. ગાડીમાંથી ઉતરે એટલે આ બેન લોકો મળી ગયા. આપણા ફોલોવર છે. મારા સાથે ફોટા પડાવતા છે બધા. મને તો વિશ્વાસ નહીં થાય આપણા ફોલોવર સાપુતારામાં પણ મળી ગયા. તમને તો ખબર છે કે તમારા સપોર્ટથી આજે તમારા ભાઈ વાયરલ છે. આપણા પણ હજુ ઘણો ટાઈમ છે એટલે અમે પણ ફોટો શૂટ કરી લઈએ. પછી અનાજની કીટ વિતરણ કરવા માટે જઈએ. ત્યાર પછી અમે આદિવાસી સમાજની સંસ્કૃતિ જાળવી રાખીએ એવું નૃત્ય જોયું. આ ભાઈઓએ આપણા આદિવાસી સમાજની સંસ્કૃતિને જાળવી રાખી છે. એ જોઈને અમારું દિલ ખુશ થઈ ગયું. એ ભાઈ લોકો પણ પૈસાવાળા નથી એટલે અમે એમને પણ અનાજની કીટ વિતરણ કરી.
પાછા હા હા કાંઈ નહીં હા હા કંઈ હા તો પાછા એકવાર મહાર મગાડી દેજો હા ચાલો મૂકીને મહાર એકવાર મગાડી ચાલો અમે એમની સાથે પાછા થોડુંક નાચી લઈએ, પછી અમે જવાના. પછી એ ભાઈ લોકોની ખ્વાહિશ હતી કે અમારા સાથે ફોટા પાડવાના હતા, તો અમે ફોટા પડાવી લીધા. આ બેન લોકો આપણા બિલ્લીમોરાના છે, એમણે પણ મારી સાથે ફોટા પડાવ્યા. નથી હારો પૂછે નહીં આયેગા આ પાંચ માણસ પૂછે આ ફોટો કેવો હારો છે કે નહીં હારો ના કે પબ્લિક હારો છે કે નથી ના કે હવે हारो छा भाई ना के है भाई मैं 1.5 लाख का फोन है, इसमें सब काम होता है, मेरे 1.5 लाख खाली कैमरा ही है ऐसा है. ચાલો તમને ગાડીની ડીકી ખોલીને બતાવું. અંદર બધી કીટ ભરેલી છે આખી ગાડીમાં. ચાલો હવે અમે ચાલ્યા સાપુતારાથી નીચે ગામડામાં જરૂરતમંદ લોકોને અનાજની કીટ વિતરણ કરવા માટે. જતા જતા રસ્તામાં શિરડી પદયાત્રીઓ મળી ગયા. જો ટ્રેક્ટર પર કેટલો મોટો સાંઈ બાબા લઈ જતા છે, તમે દિલથી દર્શન કરી લેજો. રસ્તામાં અમને 5 વર્ષથી ઉલટા ચાલતા સાંઈ બાબા મળી ગયા. ઓમ સાંઈ રામ. તમને ખબર છે આપણા સાંઈ બાબાના રૂપમાં બાબા દર વર્ષે ઊંધા ચાલે છે, વર્ષમાં 5 વાર એ પણ સ્પીચ આપશે તમને. ओम साई राम. मुझे विश्व अखंड अखिल भारतीय पूर्ण सत्य सनातन सनातनी शांति दूत संदेशवाहक परम पूज्य परमहंस संत शिव सतगुरु स्वयं साईं सतगुरु जी से जानते हैं. मेरा आश्रम भरूच में उत्तर तट पर नर्मदा किनारे धर्मशाला गांव करके आया है. मिनी शिरडी तीर्थधाम रहस्य आश्रम से जाना हुआ है. नर्मदा किनारे जो साधु संत महात्मा परिक्रमावासी जो आते हैं, वहाँ अन्न क्षेत्र चलता है, सब भिक्षा पे आश्रम चलता है. और ये मेरा 49वां यश है, 49वां वर्ष उल्टा चल के. वैसे पूरा भारत हो गया. शिरडी साल में 5 बार जाता हूँ. रामनवमी, गुरु पूर्णिमा, दशहरा, दीपावली और दत्त जयंती. यह भी दीपावली का राउंड है. तो ये मेरा जो प्रभु है, उन्होंने मेरा ऐसा कुछ वीडियो बनाया था. तो ये जो मेरा उल्टा चलने का जो महत्व है, तो हम जो भी कुछ कर्म करते हैं तो समाज को एक पॉजिटिवली मैसेज जाना चाहिए. पहले के जमाने के कौन से संतों ने बड़े बड़े मंदिर आश्रम बनाए? वो कुटिया में रहते थे, अपना भजन निधि दर्शन करके सादगी का जीवन कैसे जीना वो अपने आचरण के द्वारा बताते थे. जैसे अभी हम देखो अपने आप को संत फना कर देते और समाज को पॉजिटिवली मैसेज देते कि मैं उल्टा चलता हूँ, मगर मैं तो लोगों को नहीं कहता हूँ कि आप लोग भी उल्टा चलो. मैं उल्टा चलता हूँ वो सभी को दिखता है. उसका मतलब सीधा चलना किसको कहते हैं ये तो आपको पता ही है. तभी तो पता चला इसको उल्टा बैग चलना कहते हैं. मैं उल्टा चलता हूँ वो सभी को दिखता है, मगर क्या हम लोग जो उल्टा करते वो हमें नहीं दिखता? चाहे पुलिस हो, वकील हो, नेता हो, जज हो, चाहे आम आदमी हो. और इसीलिए हम लोग कहते हैं कि अच्छा सच्चा सही ज्ञान आजकल के जो बने हुए गुरु लोग हैं उन्होंने दिया नहीं. ચાલો સાંઈ બાબાએ આપણને મસ્ત સ્પીચ આપી છે. હવે આપણે પણ આગળ વધીએ. ચાલો ઓમ સાંઈ રામ. હવે બજારમાંથી ચોકલેટ અને મીઠાઈની ખરીદી કરી લીધી અમે. જો આરજેના લોઠા એટલે લઈ ચાલ્યો આરજે. આ એક બોક્સ મારા ઘર હારું, હા આ એક બોક્સ મારી બેનના હારું, અને આ એક બોક્સ મારી બહેનીના ઘરવાળા. આ બધાને હાચવે ત્યારે આપણો પરિવાર સંભાળે. બરાબર બધું સાચવવા પડે. બરાબર ના હાચામાં તું નહીં હાચવા આ બાજુ ગાડી આવતી છે જોજે. હા તે ભાઈ તો એ વાળું માલફલ વાળું એ ભાઈ ધ્યાન તારું છે. હું દોસ્તાર માલને જોયા કરે. ભાભીને કહે દે ઘેરે ગઈને નાનો તો બાનો દીકરા ભાભીને કરાવે. અમને કીટ આપવા માટે આ દાદીનું પહેલું ઘર મળી ગયું. દાદીની પરિસ્થિતિ બહુ ખરાબ છે, તમે જુઓ ખાલી. દાદી બીજાના ઘરમાં રહેતી હતી, એનું ઘરની પરિસ્થિતિ બહુ જ ખરાબ છે. અમારી ટીમ સાથે અમે દાદીના ઘરમાં ગયા એમનું ઘર જોવા માટે. ઘર જોયું પછી દાદી સાથે બેસીને વાત કરી. દાદીનું કોઈ નથી કરવા વાળું, દાદી એકલા જ છે ઘરમાં. મારી ટીમ સાથે અમે બેસીને વાતચીત કરી. દાદીની ઘરનું પરિસ્થિતિ બહુ જ ખરાબ છે. અમે મારી ટીમ સાથે વિચાર્યું કે પહેલું ઘરનું કામ આ દાદીથી સ્ટાર્ટ કરીએ. પછી આ દાદીને અનાજની કીટ આપી. દાદી તો ખુશ થઈ ગયા. પછી અમે દાદીને કીટ આપીને વાત કરી કે દાદી તમે ટેન્શન ના લેતા, અમે છે બેસેલા, અમે તમારા માટે ઘર પાક્કું બનાવવાના છે. આ દાદીનું ઘર તમે જોવો ખાલી, દિમાગ કામ નહીં કરશે તમારું, કેવી પરિસ્થિતિમાં રહેતા છે.
ઘર જોઈ લીધું, હવે દાદીને ઘરમાંથી બહાર લેતા આવ્યા અમે. દાદીને અમારા પર ઉમ્મીદ છે કે આ ભાઈ લોકો ઘર બનાવી આપશે, 100% અમે બનાવી આપશું, તમે ખાલી સાથ આપજો. પૈસાથી મદદ નહીં કરે પણ અમને હિંમત આપજો ખાલી. પછી બીજા દાદીને અમે અનાજની કીટ વિતરણ કરવા માટે આવી ગયા. આ દાદી પણ ઘરમાં એકલા જ રહેતા છે, અનાજની કીટ આપી તો ખુશ થઈ ગયા. આ જ રીતે બીજા દાદીને કીટ આપી, એમનું પણ કોઈ નથી. એ જ રીતે ત્રીજા ઘરે કીટ આપી, એમનું પણ મદદ કરવા વાળું કોઈ નથી. પછી ચોથા ઘરે દાદીને કીટ આપી, એમનું પણ કોઈ નથી. પછી આ બીજા બેનને કીટ આપી, એમનો ઘરવાળો નથી. પછી આ દાદા દાદીને અમે કીટ આપી, એ પણ ઘરમાં એકલા રહેતા છે, એમની મદદ કરવા માટે કોઈ નથી. દાદી કહેતા છે કે તમને બહુ જ આશીર્વાદ મળશે અમારા. હવે અમે કોન્ટેક્ટ કરીને બીજા ગામમાં જતા છે કીટ આપવા માટે. વાત મળી કે દાદા દાદી બે જ રહેતા છે, જંગલમાં એકલા જ રહેતા છે. અમે ગાડી પાર્ક કરી દીધી સાઈડ પર. તમે જોઈ શકે જંગલમાંથી ચાલીને જવાનું છે, રસ્તા કેવા છે તમે જુઓ ખાલી. કારેલા રોપેલા છે, એની અંદર થી જવાનું છે. દાદી નથી, દાદા એકલા જ છે. દાદા સાથે વાતચીત કરી અને પછી દાદાને અનાજની કીટ આપી દીધી. આ રીતે અમારા પર 35 જેટલી કીટ હતી, એ જરૂરતમંદ લોકોને અમે વિતરણ કરી દીધી. અમારા માટે તમે દિલથી કોમેન્ટ કરજો અને મારી ચેનલને તમે દિલથી સબસ્ક્રાઇબ કરીને જજો. આવતા આવતા આરજે બકરું સાથે રમવા લાગ્યો, લાગે બકરું નહીં જોઈ લો. આજે આવ્યા એટલી મજા આવી, અમે બધી સેવા માટે નીકળ્યા હતા. પણ આજે જાખાના ગામમાં અમને દીપકભાઈ ખૂબ સરસ સેવા આપી છે. દીપકભાઈ માટે જોરદાર કમેન્ટ કરી દીધો. જોરદાર મસ્ત એકદમ દિલથી કોમેન્ટ કરજો. અમને બધાને જોરદાર જમવાનું એમના તરફથી જોઈ શક્યા. ખીચડી મસ્ત ટેસ્ટી, અમને મજા આવતી છે જમવાની. જો પછી ખાઈને બોલું ખાઈ જાય વધારે. ચાલો ફાઇનલી તમારા આશીર્વાદથી કીટ વિતરણ પતી ગયું. હવે અમે ઘરે જવાના છે, કેમ કે 2 દિવસથી આવેલા છે, ઘરના રાહ જોતા હશે. વ્લોગ ગમ્યો હોય તો તમે દિલથી સબસ્ક્રાઇબ કરીને જજો અને તમારા ફ્રેન્ડને શેર કરજો અને સપોર્ટ કરજો અને હિંમત આપજો.